મારી આંખોમાં જ્વાળા છે તો મારી આંખોમાં અશ્રુ છે, તું આગ લગાવી જાણે છે તો હું પ્રાણ લડાવી જાણું છું. જો રાહુલ ગાંધી એ તસવીર ખેંચાવી શકશે, દોરડું ખેંચી શકશે એમ નથી કહેતો, તસવીર પણ જો ખેંચાવી શકશે તો ઇટ વિલ બી ધ માસ્ટર સ્ટ્રોક ઓફ રાહુલ ગાંધી. વેવ્સ કામ કરે, ચહેરો કામ કરે. નરેન્દ્ર મોદીનો ચહેરો છે તો જગદીશભાઈ ઉભા હોય તો જગદીશભાઈને ભૂલી જાય, નરેન્દ્ર મોદીને મત આપવાનો તો કરીને મને જીતાડી દે. વિપક્ષે તો એટલે કે કોંગ્રેસે તો એ ભાખરી શેકી લીધી તાપમાં. રાહુલ ગાંધી ઉપર એક જે છાપ છે રાહુલની કોંગ્રેસ ઉપર કે એનું જે સેક્યુલર વાદ છે એ એન્ટી હિન્દુ જેવો છે. હવે એ લોકોને ખ્યાલ આવી ગયો છે, જેમ વાણ ડૂબવાનું તને ઉંદરડા પહેલા કૂદી જાય એમાં હવે ખ્યાલ આવી ગયો કે સમથિંગ ઇઝ રોંગ. ભર બપોરે તું કદી માપી જો તારો છાંયડો, કેટલું ઊંચું છે તારું કદ ખબર પડશે તને. હાલ દેશના રાજકારણમાં જે ચર્ચાઓ ચાલી રહી છે તેની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે અને ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. લોકસભાની ચૂંટણી જે પત્યા બાદ ગુજરાતના રાજકારણમાં હજુ પણ જે છે ગરમાવો જોવા મળી રહ્યો છે. એક બાજુ ભાજપની કાર્યકારી જે બેઠક છે તે સાળંગપુર ખાતે મળી અને બીજી બાજુ વિપક્ષના નેતા રાહુલ ગાંધી છે તે અમદાવાદ આવી રહ્યા છે. અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય બહાર થયેલા પથ્થરમારાને લઈને રાહુલ ગાંધી અમદાવાદ આવી રહ્યા છે અને જે ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડમાં જે મૃત્યુ પામ્યા તે પીડિત પરિવારોને પણ તેઓ મળવાના છે અને સાથે સાથે જે તક્ષશિલા કાંડ થયો તેના પીડિત પરિવારોને પણ મળવાના છે. ત્યારે હાલ ગુજરાતની રાજકારણમાં જે છે ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે ચર્ચાને લઈને વાત કરવા માટે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર. સર, સૌપ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સર, શું કહેશો કે ગુજરાતના રાજકારણમાં અત્યારે જોઈએ તો ગરમાવો જોવા મળી રહ્યો છે, ખાસ કરીને ચૂંટણી પત્તી હોય ત્યારબાદ શાંત વાતાવરણ જોવા મળતું હોય છે, પરંતુ આ આગ છે તો ઓલવવાનું નામ નથી લેતી. એક બાજુ ભાજપની કાર્યકારી જે બેઠક છે તે સાળંગપુર ખાતે અને બીજી બાજુ રાહુલ ગાંધીનું આગમન, શું કહેશો સર આને લઈને? જુઓ, વરસાદ આવે એ ચોમાસાની ઋતુ કહેવાય, માવઠું આવે એ માથાકૂટ છે. અત્યારે ઋતુ જે રાજકારણમાં ચૂંટણીની હતી પૂરી થઈ ગઈ તો આપણને એમ હતું કે આલો ભલું થઈને ભાંગી જંજાળ, સુખેથી બધું હરિગોપાળ. પણ કમનસીબે એવું થયું નહીં. ગુજરાતમાં શું થયું, ચૂંટણી બૂંટણી પતી ગઈ ને બધાએ માંડ પોરો ખાધો, ત્યાં બીજા બધા કાંડો શરૂ થયા, માનવ સંહાર શરૂ થયો હોય એવી રીતના. અને એમાં તંત્ર ગાફેલ રહ્યું, એ આપણા સહિતથી માંડીને અદાલતો સુધી બધાએ બોલી નાખ્યું. એટલે એક કહું ને, સાવ સૂતેલી અવસ્થામાં જે આખી સ્થિતિ હતી રાજકીય કહું છું, એને બદલે એવું ધકતું પડ થઈ ગયું છે કે રણમાં તમે પગ મૂકો ને ફોલા પડે એવી સ્થિતિ અત્યારે આખા ગુજરાતમાં લોકોની પણ માનસિકતાની થઈ ચૂકી છે. ભારતીય જનતા પાર્ટી પાસે પ્રચંડ બહુમતી છે, 156 તો જીતાતા, 6 બીજા ઉમેરાણા, 4 કોંગ્રેસ ને 1 અપક્ષ, 161 થયા. તો પણ તમને કહું શાંતિનો અહેસાસ નથી થઈ શકતો કે રોટલો ટાઢે કોઠે ખાઈ નથી શકતા એવી સ્થિતિ છે. એ અજબ ગજબ કહેવાય. બહુમતીની તો ચરમસીમા છે, દૂર દૂર સુધી કોઈ કલ્પી નથી શકે એમ કે સત્તાની હોઈ જશે. એટલે આવી નિતાંત શાંતિવાળી વ્યવસ્થા હોવા છતાં અત્યારે ઉધામા અને ધમ પછાડા ચાલી રહ્યા છે. એ ગજબ છે અને ગજબ હોવાના કેટલાક કારણો છે. કારણોમાં પહેલું કારણ છે પેટ ચોળીને સૂળ ઊભું કર્યું તે. જે કેટલીક કરુણાંતિકાઓ બની છે એ કરુણાંતિકાઓમાં એન કેન પ્રકારે તમે જુઓ તો તંત્ર એમાં ગાફેલ રહ્યું છે ને એનું જ પાપ છે એવું સાબિત થયું અત્યારે. એને કારણે તંત્ર ગમે તે હોય, ઓબ્વિયસલી સરકાર ઉપર જ માથલા ધોવાય, પણ એમાં એક પરિમાણ ઉમેરાણું. એ ઉમેરાણું એ શું હતું, અત્યાર સુધી એવું હતું કે સરકાર એટલે કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં એ હદે છવાયેલી રહી હતી કે જેમ ટચલી આંગળીએ ગોવર્ધન તોડી લીધા પછી પાણીનું ટીપું નીચે ન પડે ને ગોવાળિયા કોરા કટ રહેતા હતા, એવી રીતે તમામ પ્રકારના ઘટના દુર્ઘટના છતાં ભારતીય જનતા પાર્ટીનું શાસન અવિચળ રહેતું. પણ પહેલી વખત કંઈક જુદું બનવા જઈ રહ્યું હોય એવું લાગે છે કે જે ઘટનાઓ બની, રાજકોટના ટીઆરપી કાંડથી શરૂ કરો સુરત સુધીની જે બધી છવાયેલી ઘટનાઓ છે, એને કારણે લોકમાનસમાં જે વિરોધની જ્વાળા પ્રગટી ગઈ, એ પ્રગટાવવામાં ને એ જ્વાળાએ રાજકીય રીતે કહો તો તાપી લેવામાં પણ કોંગ્રેસ સફળ થયું. પહેલી વખત એવું બન્યું છે. અન્યથા કોંગ્રેસ અહીંયા સુસુપ્ત અવસ્થામાં હતી
અને જ્યારે હતી એ પણ વેન્ટિલેટર ઉપર હતી. વેન્ટિલેટર કાઢી લ્યો એટલે માણસનો દેહ છે એ મળદું થઈ જાય. કોંગ્રેસ પાસેથી ક્યારેય સક્રિયતાની અપેક્ષા હતી જ નહીં. એમાં વિઝન નહોતું, સંપ નહોતો, ટીમ વર્ક જેવું કામ નહોતું અને લોક સંપર્ક એનો તૂટી ગયો હતો. પોલિટિક્સ એનું જે પોલિટિક્સ હતું એ ઓફિસ પોલિટિક્સ, પેલેસ પોલિટિક્સ એ ટાઈપનું હતું. આ બધું જ ખબર નહીં કેમ રાતો રાત ચેન્જ થઈ ગયું છે. અને હું તમને કહીશ, તમે હા પાડશો. એ રાતોરાત ચેન્જ થયાનો અહેસાસ કેવળ ગુજરાત કે રાજકોટે નથી કર્યો, સમૂચા દેશે કર્યો છે. રાહુલ ગાંધી પાર્ટ 1 એટલે આની અગાઉના રાહુલ ગાંધી, જેને ભારતીય જનતા પાર્ટી વાળા પપ્પુ કહીને સંબોધતા હતા અને બધા જ એને હાસ્યાસ્પદ સ્થિતિમાં ગણતા હતા કે ભાઈ એ તો બોલે. પહેલી વખત એવું બન્યું અત્યારે કે જે 240 બેઠકોએ ભારતીય જનતા પાર્ટી અટકી ગઈ લોકસભામાં. 232 બેઠક જે એન્ટી ટૂંકમાં ઇન્ડિયા એલાયન્સ રાહુલ ગાંધી ને રાહુલ ગાંધીને એટલે કે કોંગ્રેસને 100 બેઠક મળી. 232 બેઠક તો એની એટલે આમ જુઓ તો હાર અને જીતનું પલ્લું જે છે એમાં બહુ તફાવત નથી રહ્યો. એવા સંજોગોમાં એમ લાગતું કે રાહુલ ગાંધી જો લચ્છા મારશે પેલાની જેમ તો લોકોને એમ લાગશે કે આપણે ભૂલ કરી. પણ ખબર નહીં કેમ ચમત્કાર બનતો હોય એવી ઘટના બની કે રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિના અભિભાષણ પછી જે પ્રવચન આપ્યું વિપક્ષ તરીકે 1 મિનિટ અને 1 કલાક અને 25 મિનિટ, એનું સમગ્ર દેશના મીડિયાએ, રાજકીય પંડિતોએ અને સ્તંભ લેખકો એટલે કોલમિસ્ટ એ બધાએ ગંભીરતાપૂર્વક નોંધ લીધી. એ બહુ મોટી વાત છે. અને આ વખતે રાહુલ ગાંધીમાં ગાંભીર્ય જણાણું, પરિપક્વતા જણાણી. એણે યોર ઓનર સ્પીકર સર એવું કહીને જે અનુબંધન સંબોધન કરવાની શરૂઆત કરી વિચલિત થયા વગર. અને એની તમને કહું અસર કેવી થઈ હશે એ કહું. આપણે જેને ચાણક્ય માનીએ છીએ, અમિત શાહ, જેણે આની પહેલાના ટર્મમાં અનેકો ઐતિહાસિક નિર્ણયો લીધા, આપણે સ્વયં એને સેલ્યુટ કરવી પડે એવા નિયમ 370ની કલમ નાબૂદ કરી વગેરે વગેરે. એણે પહેલી વખત સ્પીકરને વિનંતી કરવી પડી કે અમને સંરક્ષણ આપો. આ બહુ મોટી વાત છે સાહેબ. જેને તમે ગયા વખતમાં પપ્પુ કહેતા એનાથી તમારે રક્ષણ માગવું પડે એટલો ઓહાપો થાય. અને સ્વયં જેપી નડ્ડા, નીતિન ગડકરી અને રાજનાથસિંહ એણે પણ વચ્ચે કૂદવું પડ્યું. રાહુલ ગાંધી બોલતા હોય ત્યારે એ સાચું કે ખોટું જે બોલે છે એ કહેવા માટે થઈને પણ વચ્ચે તથ્યો સાથે કૂદવું પડ્યું. પહેલા શું થતું હતું, એને બોલવા જ દેતા હતા. અને અનેકો જાહેર સભામાં તો નરેન્દ્ર મોદીએ પણ એમ કીધું છે કે અમારા કોઈ સ્ટાર પ્રચારક હોય તો એનું નામ છે રાહુલ ગાંધી. એ જેટલું બોલે એટલા અમારા મત વધે. એને બદલે આ વખતે એને અટકાવવા માટે થઈને મેં આ 3 દિગ્ગજોના નામ આપ્યા. એણે પણ ઇન્ટરફિયર કરવું પડ્યું. અને એટલું જ નહીં, સ્વયં નરેન્દ્ર મોદી, જેને સાંભળવા એ લાહવો છે, જે બોલે એટલે સિંહની ડણક જેવું લાગતું હોય, એણે પણ પહેલી વખત ડિફેન્સમાં આખા દેશે જોયા. જે આક્રમણી સંરક્ષણનો શ્રેષ્ઠ પ્રકાર છે એવું કહેવાય છે. અને એ માર ધાડ ને જીવે દાતાર એવી રીતે બોલવા ટેવાયેલા છે. એ નરેન્દ્ર મોદી પણ ડિફેન્સમાં બોલી રહ્યા હોય એવું સમૂચા દેશે માન્યું, જોયું, જાણ્યું અને વિશ્લેષકોએ કીધું. આ જે ફેરફાર છે એ પછીનું રાહુલ ગાંધીનું ગુજરાતમાં આગમન એ ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ બહુમતી હોવા છતાં પણ ફફડાટ ફેલાવી રહ્યું છે. અને ફફડાટ ફેલાવાનું કારણ બીજું કશું જ નથી. જે કેટલીક સરકારી લેવલે કે માનવ સંહારની ઘટના બની છે ને એમાં જે દાગદાર તંત્ર અને અધિકારીઓ અને પદાધિકારીઓ છે એને લોકોની અપેક્ષા પ્રમાણે સરકારે એને સજા કરી નથી. બલકે SIT 1, SIT 2, સત્યશોધક સમિતિ, હવે પાછી એની એક ત્રીજી SIT નિમી છે. આ બધી જ સમિતિ પહેલા તો તારીખ પે તારીખ એવું કહેતા હતા. હવે સમિતિ પે સમિતિ એના જેવું થવા માંડ્યું. અને નિષ્કર્ષ તો કઈ નીકળતો નથી. જે દીવા જેવું સ્પષ્ટ છે એનો નિષ્કર્ષ તો કઈ નીકળતો નથી. આમાં શોધવા જેવું છે હું તમે ગોતો છો. આ તો એટલું વીજળીના ચમકર મોતીડા પોરવી લેવા જેવી વાત છે. સિમ્પલ ને સોબર છે. કોણ પાપી છે બધાને ખબર છે. પણ કમનસીબે
આ સમિતિઓ નિમાયા કરે છે, એટલે લોકમાનસમાં એક ફેરફાર થોડોક અનાયાસે થઈ ગયો. એમાં કોંગ્રેસનો ફાળો છે પણ એ 25% છે, 75% સ્વયંભૂ છે. લોકમાનસ જે છે એ એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ, જે ચૂંટણીમાં સૌથી મોટું ફેક્ટર ગણાય, સરકાર વિરોધી મત કે વલણ, એ હવે ચૂંટણી પછી એ જામમાં માંડ્યું છે. એમાં કોઈનો રોલ નથી. વિપક્ષે તો એટલે કે કોંગ્રેસે તો એ ભાખરી શેકી લીધી તાપમાં, અને કોઈ શું કામ ન શેકે. રાજકારણ વિષય જ એવો છે. આ જ જગ્યાએ ભારતીય જનતા પાર્ટી વિપક્ષમાં હોય તો તેલથી માંડીને ભાવ હતા તો એ ડબ્બા ખખડાવતા હતા ને, એ પાણીમાં પૂર્યું તળતા હતા, તો એ તો દરેક વિપક્ષ કરી લે. એવી સ્થિતિ નિર્માણ થઈ એટલે ભારતીય જનતા પાર્ટી પ્રચંડ બહુમતી હોવા છતાં અત્યારે સમીક્ષાના બહાને પણ એ સાળંગપુરમાં પણ સમીક્ષા કરી રહ્યા છે કે આપણને એક બેઠક ઓછી શું કામ મળી, હવે જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી જેમાં આપણે શું કરવું, કોને પ્રમુખ બનાવવા, આપણી વોટ બેંક જે છે એ ખસી ન જાય તો માટે શું કરવું, વગેરે વગેરે. આ ચિંતામાં આ પ્રચંડ બહુમતી વાળી ભારતીય જનતા પાર્ટી છે, અને જેની પાસે રોકડા 13 જ ધારાસભ્યો છે બચ્યા હતા, એ ભાજપમાં વયા ગયા એટલે તો 13 જ બચ્યા છે. પરંતુ એનો આત્મવિશ્વાસ એ ચરમસીમાએ છે કોંગ્રેસનો. એ એક અજીબ આશ્ચર્ય છે કે જિગ્નેશ મેવાણી અહીંયા આવે, રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીના ગઢમાં આવીને એમ કહી દે કે રાજકોટ બંધ, અને 25મી આખું રાજકોટ જડબે સલાક બંધ રહી. સાહેબ આ તો ગજબ કહેવાય. અને એટલે કોંગ્રેસ ફૂલ ફોર્મમાં આવી ગઈ, ભારતીય જનતા પાર્ટી સમીક્ષામાં આવી ગઈ જીતા પછી. અને એટલે ગુજરાતનું રાજકારણ અને રાજકોટમાં એનું હબ બન્યું, અને એ રાજકારણ અત્યારે ધગીને ત્રાંબા જેવું રહ્યું છે ચૂંટણી પછી પણ. સર, આ તો વાત કરી આપણે કે કોંગ્રેસના જે વિપક્ષના નેતા છે રાહુલ ગાંધી, તે અત્યારે ભાજપના ગઢમાં આવ્યા છે. પરંતુ સર, આપણે જો વાત કરીએ તો જે ભાજપની સાળંગપુર ખાતે જે બેઠક મળી હતી, જે કાર્યકારી જે મિટિંગ થઈ હતી, તેમાં ખાસ કરીને CR પાટીલનું જે ભાષણ છે તે ખૂબ ચર્ચામાં રહ્યું, અને તેમાં તેમને જે મેન્ડેટને લઈને વાતો કરી, તથા જે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને વાત કરી, તથા અલગ અલગ રીતે ટકોર કરી, એને લઈને શું કહેશો સર? જુઓ, હજી CR પાટીલના એના મગજમાં એ ખટકો રહી ગયો, એને નહીં બોલવું જોઈતું તું, પણ હવે એ એવડા મોટા માણસ છે, એની ગણતરી હોઈ શકે. પણ જો બીત ગઈ સો બાત ગઈ, ગઈ તિથિ બ્રાહ્મણ વાંચતા નથી એવું ગામડામાં કહેવાય છે. ગઈ તિથિ એટલે કે જે વીતી ગયું એને પછી યાદ કરવાની જરૂર નહીં. તો જે થઈ ગયું એ થઈ ગયું, નવી ગલી નવો દાવ. પણ આમ અત્યારે તમે જે બોલ્યા કે મેન્ડેટનો ભંગ થયો છે, એનો અર્થ એમ છે કે જેણે ભંગ કર્યો એ પછી ભાઈ આપણા રાદડિયાના દીકરા જયેશભાઈ રાદડિયા હોય, દિલીપ સંઘાણી હોય કે મોહન કુંડારિયા હોય કે ભાઈ અમરેલીના કાછડિયા હોય કે જે હોય તે, આ બધા એટલે કે જે સહકારી ક્ષેત્રમાં જેનો દબદબો છે, હવે તમે હજી અને એના શાંત તળાવડીમાં કાંકરી નાખીને વમળો સર્જા, જેની જરૂર નથી. પણ આપણે ખેર એણે જે બોલ્યા હશે તે, પણ હજી એક તમને કહું કે એના તેવર એટલે કે CR પાટીલના એના તેવર તો હજી એની વિદાય તથાકથિત વિદાય સમારંભમાં પણ જળવાઈ રહ્યા અને દેખાણા ખરા. શું એણે કીધું કે જે બૂથ લેવલે માઇનસ રહ્યા એ લોકોને તો કોઈ હોદ્દો આપવો જ ન જોઈએ, મળશે જ નહીં. એ હજી પાછા પોતે કહેતા ગયા. નહીતર હવે એને કેવું છે કે હવે જે નવા પ્રમુખ આવશે એ મારામાં જે કંઈ ભૂલ કે ક્ષતિ રહી ગઈ હોય એ સુધારીને પણ આ ભારતીય જનતા પાર્ટી આગળ લઈ જશે, એવું એને કહેવું જોઈએ. એ પણ હવે એ તો આપણી વાત છે, આપણે કહીએ એમ થાય તો એ આપણે ત્યાં ન હોઈએ, એટલે એ લોકો હશે જ ત્યાં. પણ ખેર, CR પાટીલે એક તો એ જાહેરાત કરી કે જે લોકોના બૂથ માઇનસમાં રહ્યા હોય એને હોદ્દો આપવો જોઈએ નહીં. બીજું, એક વ્યક્તિ એક જ હોદ્દો હોવો જોઈએ. એટલે કે હવે કદાચિત પ્રમુખ જે આવશે ભાજપના એ એવા હશે, એ CR પાટીલ જેવું નહીં થાય કે સંસદ સભ્ય પણ હોય અથવા તો અને ભાજપના પ્રમુખ પણ હોય. એક વ્યક્તિ એક હોદ્દો. એનું ગુજરાતી એ છે કે ન્યૂ કમર કે ન્યૂ ફ્રેશર જેને કહી શકાય, એ પ્રકારનો કોઈ વ્યક્તિ ભાજપના પ્રમુખ પદે આવશે ગુજરાતના, એવું લાગી રહ્યું છે. સર, રાહુલ ગાંધી ગુજરાતમાં અમદાવાદમાં આવી રહ્યા છે, ત્યારે તે જગન્નાથ મંદિરે જશે તેવી પણ ચર્ચાઓ થઈ રહી છે, તો એને લઈને શું કહેશો સર? ઇટ વિલ બી ધ માસ્ટર સ્ટ્રોક ઓફ રાહુલ ગાંધી. જો થાય તો સામાન્ય રીતે એવું છે કે રથયાત્રામાં પહિંદ વિધિ એ રાજા કરે, કરોડો વર્ષોથી આ નિમિત્ત. રાજા એટલે હવે અત્યારે મુખ્યમંત્રી સોનાની સાવરણીથી આમ સફાઈ કામ કરે અને દોરડું ખેંચી રથને, અને એ ભગવાન જગન્નાથનો રથ આગળ લઈ જાય. આ એક પ્રક્રિયા છે, વિધિ છે.
હવે એમાં વિપક્ષના લોકો પહેલાં આવે તો છે પછી દર્શનાર્થી તરીકે આવે છે, એ મંદિરમાં ઊભા રહીને ફોટો પડાવી શકે ત્યાં સુધી હોઈ શકે, પણ એને રથનું દોરડું ખેંચવા સુધીની છૂટી તો હજી સુધી તો કમસે કમ મળી નથી. સીએમ સાહેબ પણ ફોટોજેનિક રીતે એ દોરડું થોડોક સમય ખેંચી જાય, ફોટા બોટા પડી જાય એટલે પછી એ એની જગ્યાએ હોય જાય. બાકીનું કામ તો જે પરંપરાગત રીતે એનો જે ખારવા સમાજ છે એ વર્ષોથી આ કરી રહ્યા છે, એ જ લોકો દોરડું ખેંચે છે. પણ એમાં એવું છે, શ્રદ્ધાને કોઈ કરતા કોઈ બંધન નડતા નથી હોતા. દોરડું ખેંચવાનો લાભ એ જે ખારવા સમાજના કે જે લોકો એને કમિટેડ છે એ કરે છે તો છે જ, પણ બીજા બધા લોકો હાથ અડાડતા હોય છે કે ભાઈ લાવો ભગવાનનો રથ અમે ખેંચીએ. એવા કોમન મેન તરીકે પણ એ ભૂલી જવાનું કે વિપક્ષના નેતા છે, સંસદ સભ્ય છે, કોંગ્રેસના લીડર છે, એ નહીં, પણ એઝ એ કોમન મેન એક શ્રદ્ધાળુ તરીકે પણ જો રાહુલ ગાંધી એ તસવીર ખેંચાવી શકશે, દોરડું ખેંચી શકશે એમ નથી કહેતો, તસવીર જ પણ જો ખેંચાવી શકશે તો ઇટ વિલ બી ધ માસ્ટર સ્ટ્રોક ઓફ રાહુલ ગાંધી. કારણ કે રાહુલ ગાંધી ઉપર એક જે છાપ છે રાહુલની કોંગ્રેસ ઉપર, કે એનું જે સેક્યુલરવાદ છે એ એન્ટી હિન્દુ જેવો છે. વાયનાડમાં જ્યાં આની પેલા સંસદ સભ્ય હતા એ વાયનાડમાં તો હિન્દુ સનાતન ઉપર તો ગાળાગાળી થાય છે. ત્યાંના લોકો એમ કે છે સનાતનને ખતમ કરવો જોઈએ. કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર છે, એણે એક મંત્રીએ કીધું સનાતનને સત્યાનાશ કરી નાખવો જોઈએ. વાયનાડમાં તો ગાયને કાપીને આવું ઉજવણી કરવામાં આવે છે જીતની. એટલે ત્યાં એન્ટી જે છાપ એ બધું અખબારોમાં વાંચીને આપણે બધાને એમ લાગે લોકોને કે કોંગ્રેસ પણ એનો એક હિસ્સો છે જે સેક્યુલરના નામે એ મુસ્લિમ તૃષ્ટિકરણ કરે છે અને હિન્દુઓની ફેવર નથી કરતો. પણ જો હવે બદલાયેલા પરિમાણોમાં વાત કરું છું, આખી સ્થિતિ જે પલટાણી છે જોતા, એટલે જ્યારે રથયાત્રાનો માની લો કે રાહુલ ગાંધી એ દોરડું ખેંચવામાં સફળ થાય, તસવીર લેવામાં, તસવીર તો ઓબ્વિયસલી જો ખેંચશે તો આવવાની જ છે કારણ કે મીડિયા એની સાથે રહેવાનું, તો જો એ સફળ થશે તો પણ એ મોટી ઇવેન્ટ બની રહેવાની એમાં કોઈ સંશય નથી, નોંધપાત્ર રીતે ઇવેન્ટ બની રહેશે. સર, ખાસ કરીને અત્યારે વાત કરવામાં આવે તો ગુજરાતમાં જે એક સળગતો મુદ્દો છે, ટીઆરપી ઝોન અગ્નિકાંડનો જે મુદ્દો છે તે અત્યારે સળગતો મુદ્દો છે, અને ખાસ કરીને જો રાહુલ ગાંધી ગુજરાતમાં આવી રહ્યા છે તો તે અગ્નિકાંડના પીડિતોને પણ મળવાના છે, અને તે જે તક્ષશિલા કાંડ થયો હતો સુરતના તેના પીડિતોને પણ મળવાના છે. તો આને લઈને શું કહેશો? જુઓ, એનું જાગતું પડ તો કર્યું આપણે જાણીએ છીએ એ પ્રમાણે જિગ્નેશ મેવાણીએ કર્યું છે. એના પછી કોંગ્રેસને સજીવન થઈ, કોંગ્રેસ સજીવન થઈ પછી સક્રિય થઈ પછી લોકોમાં લોકપ્રિય પણ થવા માંડી. ગઈકાલ સુધી જેને કોઈ કાગડો બોલાવવા તૈયાર નહોતું, અત્યારે ઉપડ્યા ઉપડતા નથી એમ કે તો હાલે. તો એ પ્લેટફોર્મ જેને ફાઉન્ડેશન કહેવાય એ એને તૈયાર કરી દીધું જિગ્નેશ મેવાણીએ. અને રાજકોટ નું જે કોંગ્રેસનું એકમ છે એમાં લલિત કગથરાથી માંડીને ડૉક્ટર વસાવડા સુધીના, મહેશ રાજપૂતથી માંડી ઇન્દ્રનીલ રાજગુરુ સુધીના, અતુલભાઈ રાજાણીથી માંડીને ગાયત્રીબા વાઘેલા સુધી, આ બધાએ હવે એક ખેલ તો આમાં મેં તમને કહું એક સંપ બુદ્ધિપૂર્વકનો બતાવ્યો છે. હવે એ લોકોને ખ્યાલ આવી ગયો છે, જેમ વાણ ડૂબવાનું તેને ઉંદરડા પહેલાં કૂદી જાય એમાં હવે ખ્યાલ આવી ગયો કે સમથિંગ ઇઝ રોંગ. ભારતીય જનતા પાર્ટી પ્રત્યે લોકોમાં થોડુંક માઇન્ડ બદલાઈ રહ્યું છે, તો ચાલો આપણે એનો લાભ લઈ લઈએ અને ઘડી બે ઘડી ભૂલી જઈએ કે કોઈનો આ જૂથ છે કે કોઈનો આ ફલાણું છે. એટલે ટીમ કોંગ્રેસ તરીકે એ લોકો ઉતર્યા મેદાનમાં અને આ બધું ચાલી રહ્યું છે. એ માહોલ એવો બંધાઈ ગયો છે કે શક્તિસિંહ ગોહિલને પણ બ્રીફિંગ કરવામાં આવ્યું જિગ્નેશ મેવાણી દ્વારા, અને સ્વયં રાહુલ ગાંધીને પણ બ્રીફ કરવામાં આવ્યા ભાઈ મેવાણી દ્વારા, કે માહોલ જે છે સહાનુભૂતિનો એ આપણા તરફે થઈ શકે એમ છે, વિશેષ કરીને. અને એ એટલા માટે કે હમણાં નજીકના ભવિષ્યમાં ઓક્ટોબર નવેમ્બરમાં જિલ્લા તાલુકા પંચાયતોની ચૂંટણી આવે છે, એ ગ્રાસ રૂટ લેવલની કહેવાય, અને ઓરિજિનલ ચૂંટણી એ જ છે. કારણ કે ધારાસભા અને લોકસભાની ચૂંટણીમાં વેવ્સ કામ કરતા હોય, કારણ કે એમાં માસ મીડિયા આવતું હોય છે. તમે 10-15 લાખનો મત વિસ્તાર હોય ધારાસભાનો અને 1.5-2 કરોડનો કદાચ થી વધારેનો હોય છે લોકસભાનો, તો એમાં વેવ્સ કામ કરે, ચહેરો કામ કરે. નરેન્દ્ર મોદીનો ચહેરો છે તો જગદીશભાઈ ઉભા હોય તો જગદીશભાઈને ભૂલી જાય, નરેન્દ્ર મોદીને મત આપવાનો તો કરીને મને જીતાડી દે. હવે જે ચૂંટણી થવાની છે એ ચૂંટણી કેવી છે? વ્યક્તિગત ઓળખાણ વાળી વાતો છે. એટલે એને બેનર નથી, કોંગ્રેસ ભાજપનું બેનર ન હોય,
પક્ષનો પ્રમુખ કમળ કે પંજો નહીં, પણ આમ બધાને ખબર હોય કે આ કોંગ્રેસ છે કે ભાજપ છે. એટલે હવે ઇન્ડિવિજ્યુઅલ કેપેસિટીમાં લોકો સ્વયં કોના તરફી છે હવે આનાથી માપદંડ છે. આ એસિડ ટેસ્ટ છે. લોકો ભાજપ તરફી છે, કોંગ્રેસ તરફી છે, એ સીધી વાત હવે ખબર પડવાની છે. એ એસિડ ટેસ્ટ જેવું છે. એટલે આ લોકોએ કોંગ્રેસે પણ કીધું કે ભાઈ તમે એક કામ કરો, આ એક રાજકોટનો ટીઆરપી કાંડ છે એક જ રહેવા દો, પણ સુરતના મેં કીધું તેમ આ તક્ષશિલાથી માંડીને હરણીકાંડ, વડોદરા, અમદાવાદ, કાંકરિયા તળાવ, રાજકોટનું કોવિડ હોસ્પિટલ, મોરબીનો પુલ અને ટીઆરપી કાંડ, આ બધા જ પીડિતોને હવે ભેગા કરવામાં આવે છે. અને એ સહાનુભૂતિના મોજા તળે એને ગાંધીનગર કૂચ લઈ જવાની વાતો છે. તો રાહુલ ગાંધી, તમે જેમ કીધું રથયાત્રાનું દોરડું તો ખેંચે જ ખેંચે, સવારના ભાગની વાતો છે. બપોર પછીનો જો આ કાર્યક્રમ ગાંધીનગર કૂચ લઈ જાય, એની કૂચમાં રાહુલ ગાંધી એનું નેતૃત્વ કરે, પીડિતોને મળે, આશ્વાસન આપે, સધિયારો આપે, તો ઓબ્વિયસલી એ બધા જ પીડિતોમાં તો એના પ્રત્યે માન જાગવાનું જ છે, એમાં તો કોઈ સંશય નથી. અને એ જો થાય, સ્થિતિ નિર્માણ પામે, તો સ્થિતિ ભારતીય જનતા પાર્ટી માટે ઓર અઘરી બની જવાની, સમજી લ્યો. કારણ કે અત્યારે આ ચૂંટણી પતી ગયા પછીથી આવું રાજકીય ગરમાવો કોઈ પેદા કરી ન શકે. પણ જે ઓક્ટોબર નવેમ્બરમાં જે ચૂંટણી થવાની છે એને અનુસંધાને કોંગ્રેસ પણ કઈ તક છોડવા માંગતી નથી. ભારતીય જનતા પાર્ટી સમીક્ષા કરીને છૂટી પડી જાય છે, પણ હજી એને ઘણું કામ કરવું પડશે. કોંગ્રેસ અત્યારે જે કરી રહી છે એ શું કરી રહી છે? કોંગ્રેસ પાસે એક મુદ્દો છે. એની પાસે ભલે અત્યારે સંગઠન નથી, એની પાસે બરાબર પૈસા નથી, એની પાસે જે માઇક્રો પ્લાનિંગ જોવું એ નથી, બૂથ લેવલના કાર્યકર નથી, બધું નથી, સમજી લ્યો. પણ સંભવ બધું થઈ શકે છે. શું કામ? એના પ્રત્યે લોકોમાં હવે આકર્ષણ જાગ્યું છે. એટલે કોંગ્રેસ અત્યારે તમને કહું, રાજ્ય સરકારને એવું પડકાર ફેંકીને કહી રહી છે કે હું મૌન રહીને એક એક અનાહત નાદ ગજવી જાણું છું. હું મૌન રહીને એક એક અનાહત નાદ ગજવી જાણું છું. ભર નિંદ્રામાં પણ સૂતેલો સંસાર જગાવી જાણું છું. અને કોઈ ધર્મ નથી, કોઈ કર્મ નથી, કોઈ જ્ઞાન નથી, અજ્ઞાન નથી, કોઈ ધર્મ નથી, કોઈ કર્મ નથી, કોઈ જ્ઞાન નથી, અજ્ઞાન નથી. તું બુદ્ધિને છોડીને બેસ તો હું સહુ ભેદ બતાવી જાણું છું. અને પાછું કે છે કે જો સરકાર એમ માનતી હોય કે અમારી પાસે બધી જ સત્તા છે, તો કોંગ્રેસ એને શું કહી રહી છે કે તારી આંખોમાં જ્વાળા છે ને મારી આંખોમાં અશ્રુ છે. તારી આંખોમાં જ્વાળા છે તો મારી આંખોમાં અશ્રુ છે. તું આગ લગાવી જાણે છે તો હું પ્રાણ લડાવી જાણું છું. આ કોંગ્રેસ કહી રહી છે. એ ભારતીય જનતા પાર્ટીને ખ્યાલ આવ્યો છે બંને પક્ષે. એટલે જ તો તમને કહું છું, આફ્ટર ઇલેક્શન ક્યાંય આવી ધડબડાટી શરૂ થઈ હોય તો એ ગુજરાતમાં છે. અને એના આગામી સમયમાં બહુ ગંભીર પડઘા પડવાના. ભારતીય જનતા પાર્ટીએ સતેજ થઈ જવાની જરૂર છે અને કોંગ્રેસે લીધી મૂકવાની નથી એવું થવાની જરૂર છે. રાજકોટ એનું હબ બનવાનું અને ગુજરાતમાં આ પ્રકારનું દ્વંદ્વ યુદ્ધ જેને કહી શકાય રાજકીય, એના આપણે સાક્ષી બનીશું. સર, હજુ તો લોકસભાની ચૂંટણી પૂરી જ થઈ છે, હજી તો ગણતરીના દિવસો ગયા છે. અને જે રીતે આજે CR પાટીલે પણ જે વાત કરી કે કાર્યકરોને જે કીધું છે કે હવે આ સ્થાનિક સ્વરાજ્યોની ચૂંટણી છે તેમાં ધ્યાન આપવામાં આવે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે ગુજરાતમાં કોંગ્રેસની એન્ટ્રી થશે. તો સર, શું સ્થાનિક સ્વરાજ્યોની ચૂંટણીની તૈયારી અત્યારથી શરૂ થઈ ગઈ છે? ઓબ્વિયસલી એ તો જો અટકું તું શું કામ કે એમાં 27% ઓબીસીને અનામત જાહેર કરવાની વાત હતી ઘણા સમયથી છે. આ ચૂંટણી પહેલા ધારાસભાની ચૂંટણી થઈ તે પહેલાની આ વાત છે. પણ સુપ્રીમ કોર્ટે કીધેલું કે તમે એક કમિશન રચો, એ કમિશનને કહો 27% ઓબીસી કોને કેટલી ક્યાં કઈ રીતે આપી શકાય એનો રિપોર્ટ તૈયાર કરીને આપે અને પછી તમે જાહેરાત કરો. એ કમિશનમાં જે સરકારે રચવું જોઈએ એ રચ્યું નહોતું. એ પછી સરકારે સુપ્રીમ કોર્ટે એની ફિટકાર વરસાવી કે ભાઈ તમે કેમ આવા ગાફેલ થયા. ઇન બિટવીન સરકારે કીધું હા ભાઈ અમે લોકપાલે રચ્યું, એવી રીતે અમે આ કમિટી રચી નાખશું, તૈયાર કરશું વગેરે વગેરે. ત્યાં વળી પાછી ધારાસભાની ચૂંટણી આવી ગઈ એટલે આચારસંહિતાને બાના હેઠળ એ બધું પડ્યું રહ્યું. હવે ચૂંટણી પછી અમે કંઈક કરશું. ચૂંટણી પછી પણ કાંઈ થયું નહીં, વળી પાછી લોકસભાની ચૂંટણી આવી ગઈ. હમણાં 2-4 દિવસ પહેલા એવા સમાચાર આવ્યા હતા કે રાજ્ય સરકારે કીધું કે અમે એ કમિશન નિમી દીધું હતું, એનો રિપોર્ટ આવી ગયો છે 27% અનામતનો, અમે હમણાં જાહેર કરીશું અને ઓક્ટોબર નવેમ્બરમાં અમે આ ગ્રામ્ય લેવલની જેને ચૂંટણી કહી શકાય અમે કરીશું. અને એના જ પરિપાક રૂપે તમે જુઓ, રાજ્ય સરકારે 27,400 જેટલા શિક્ષકોની ભરતી ટેટ ટાટ વાળાની કરવાની જાહેરાત કરી. એ જાહેરાતનું શિડ્યુલ જુઓ એટલે તમને સમજાઈ જાય. ઓગસ્ટ મહિનાથી ભરતી શરૂ થશે, ડિસેમ્બર સુધીમાં પૂરી થશે. ઓગસ્ટ થી ડિસેમ્બર ત્યાં સુધી સતત ભરતી ચાલુ રહેવાની. 500,000 500,000 500,000 એમ હપ્તે. એ શું છે
કે ઓક્ટોબર નવેમ્બરમાં તો પાછી આ ચૂંટણી છે જિલ્લા તાલુકા પંચાયતની, એટલે અત્યારે ગાંધીનગરમાં જે હોબાળો મચે છે એ ટેટ ટાટના છાત્રો વિદ્યાર્થીઓનો છે, પરીક્ષાર્થીઓને જે પાસ થઈ ગયા છે એમને શિક્ષક બનાવો, અને જગ્યા તો 42,000 ખાલી છે, તો તમે 27ની જગ્યાએ ભરતી કરો, પણ કરો હાલો ભરતી એમ. તો 42,000 જગ્યા જે ખાલી છે 10 વર્ષમાં 6-7 હજાર જ ભરતી કરી છે રાજ્ય સરકારે 10 વર્ષમાં, તો કીધી થઈ નથી. પણ એટલે આ વખતે શિક્ષણ મંત્રી ડિંડોરેથી માંડીને બધાએ જાહેરાત કરી, પ્રવક્તા ઋષિ પટેલે, કે અમે 27,400 જેટલી સૌથી બમ્પર કહી શકાય એવી ભરતી કરીશું. પણ એનું શિડ્યુલ છે ઓગસ્ટ થી ડિસેમ્બર, અને એની વચ્ચે ઓક્ટોબર થી નવેમ્બર મહિનો આવે છે, ત્યારે આ ચૂંટણી છે એવું જાહેર થયું છે. એટલે તમને કહું છું ક્યારે ચૂંટણી છે, ઓક્ટોબર થી નવેમ્બરમાં છે, અને સરકાર એ ચૂંટણીમાં લાભ લેવા માટે જે કાંઈ કરવું ઘટે, જે મેં આ શિક્ષકની ભરતી વાળું વાત કર્યું તે, અને કદાચિત એવું બને કે આ જેટલી કરુણાંતિકાઓ બની છે એમાં કોઈક ધડારૂપ સજાય પણ આપે, અને સંગઠનમાં આમૂલ ફેરફાર કરે, રાજ્ય સરકારનું રિસફલિંગ થાય, અને એમાંય નવા ચહેરાઓ આવે, તો શું છે કમસે કમ થોડીક જે વેરાંતરા વધી ગયા છે લોકોમાં એ ઓછો થાય, અને સરકાર કંઈક ઠરીઠામ થાય તો એનું પરિણામ એને જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીમાં જોવા મળે. એટલે આમ સરકાર એના લેવલે મહેનત કરે છે, કોંગ્રેસ જે છે એની લેવલ પ્રમાણે મહેનત કરે છે કે આપણે બને એટલો લાભ લઈએ આમાં, અને એમાં કોઈ ખોટું રાજકારણમાં એ જ હોઈ શકે. હવે તો આપણે જેમ કહીએ છીએ ને કે અબ વહી દિયા જલેગા જેમ એના જેવું છે, કે એનામાં કેટલું કૌવત છે એ તો સમય બતાવશે. સર, અમારી સાથે જોડવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર, અને સરે જે રીતે વાત કરી કે ભૂતકાળમાં ક્યારેય પણ ચૂંટણીના પરિણામના પડઘમ શાંત થયા બાદ આ પ્રકારનો ગરમાવો જોવા નથી મળ્યો, તે પ્રકારનો ગરમાવો હાલ ગુજરાતના રાજકારણમાં જોવા મળી રહ્યો છે. તો અત્યારે બસ આટલું જ, ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.